નમસ્કાર દર્શક મિત્રો, ઊંચું બાબત સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસોમાં પાણી ભરાયું, સ્થાનિક લોકો પરેશાન। સમાચાર વિગતવાર જાણીએ। વિજાપુરમાં ગઈ રાત્રે પડેલ 6.29 ઇંચ ભારે વરસાદે શહેરના રેલવે અંડરપાસમાં ફરી એકવાર ઢીચર સમૂહ પાણી ભરાઈ જતાં સ્થાનિક વહીવટીતંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યો છે। નવીન બનાવેલા આ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ શહેરીજનોને હેરાન પરેશાન કરી નાખ્યા છે। આ અંડરપાસ શહેરના મુખ્ય વિસ્તારોને જોડતા હોવાથી પાણી ભરાવાના કારણે રસ્તાઓ અવરોધાયા છે, જેને લીધે વાહન ચાલકો ફસાઈ ગયા છે। આ સ્થિતિએ સામાન્ય જનજીવનને મોટી અસર કરી છે અને વેપારીઓ તેમજ રહેવાસીઓમાં રોષ ફેલાયો છે। વહીવટીતંત્ર દ્વારા અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે। મામલતદારે જણાવ્યું કે જ્યાં સુધી પાણી ભરાયેલું છે ત્યાં સુધી પોલીસ પોઈન્ટ ગોઠવવાની સૂચના આપવામાં આવી છે, જેથી વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત થાય। આ ઉપરાંત રેલવે તંત્રના વિજાપુર ખાતેના અધિકારી અજીતસિંહ સાથે વાતચીત કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પગલાં લેવાનું જણાવ્યું છે। ટીબી વિસ્તારમાં આવેલા અંડરપાસની બાજુમાં આવેલા વૈકલ્પિક માર્ગ પર આ સમસ્યાઓ ઊભી થઈ હોવાની વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે કે વહીવટીતંત્ર તાત્કાલિક અંડરપાસમાં ભરાયેલું પાણી દૂર કરે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે ડ્રેનેજ વ્યવસ્થાને મજબૂત કરી કાયમી ઉકેલ લાવે। વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન અને સફાઈના અભાવને કારણે આ સમસ્યા વારંવાર ઉદ્ભવી રહી છે હોવાનો આક્ષેપ પર સ્થાનિક દ્વારા કરવામાં આવ્યું છે। આ સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવે તેવી શહેરીજનોની અપેક્ષા છે, જેથી વિજાપુરના નાગરિકોને આવી હાલાકીમાંથી મુક્તિ મળે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર શહેરના જે છે અને વિજાપુરના ગ્રામ્ય વિસ્તારમાં પડતા ગરનાળાઓના છે। આજે નારું બનાવ્યું છે તો અત્યારે બાજુમાં કાચો રસ્તો છે, તો અમે રેલવેવાળાને અને એ લોકોને રજૂઆત કરીએ છીએ કે અમે વહેલી તકે રસ્તો બનાવી આપો પાકો। છોકરો જે છૂટે છે એ વચ્ચે તમે જુઓ તો ખાડા એટલા બધા છે નાના, તો એ ખાડાની અંદર જે છોકરો પડે છે તો છોકરો સાયકલ લઈને નીચે પડી જાય છે। એટલે અમે 2-3 વખત રજૂઆત કરી, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, બરાબર છે। એટલે વહેલી તકે અમને રસ્તો બનાવી આપો એવી અમારે વિનંતી છે। અને આ તમે જોઈ રહ્યા છો નાણાંની અંદર આ નાણું જેટલું પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે કોઈ સાયકલ લઈને ના જઈ શકાય એમ। એટલે અત્યારે કેવું છે જેમ બહારના જગ્યાએ જે એનડીઆરએફની ટીમો બોલાવવી પડે એમ વિજાપુરમાં અત્યારે એનડીઆરએફની ટીમો બોલાવવી પડે એવી હાલ પરિસ્થિતિ થઈ ગઈ છે એમ। તો અત્યારે પાણી ભરાય, કોઈ સેશનવાળું જોવા આવતું નહીં, કંઈ નહીં મામલતદાર આવતા, નહીં આપણે એમએલએ સાહેબ આવતા, ક્યારે આપણે સરખું થશે? આ જોવા બધું બતાવો।